श्री बाल कृष्ण लाल की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री हरिराय प्यारे की जय। नमो नमस्ते स्त्रुषभाय सात्वताम विदूर काष्ठाय मुहुक्कु योगिनाम निरस्त साम्यातिशयेन राजसा स्वधामनि ब्रह्मणि रंस्यते नमः। श्री वल्लभाचार्य निधिर गदाधर दासादि सेव्यः कृपया चतुर्भुजः श्री राधिकाधिश्रित वामदोर्द्वयो जे जीयतां मन्मथ मन्मथ प्रभु श्रीमदाचार्य चरणं शरणं सर्वदेहिनाम् अशेष दोष दहनम मस्तके राजताम। उपस्थित श्रोताजनों, भगवत कृपा थी આપણું આ કાર્ય પુષ્ટ સિદ્ધાંત શિબિરનું એ ખૂબ જ સુંદર રીતે કાલથી પ્રારંભ થઈને આજે બીજા દિવસમાં પ્રવેશ્યું. ગઈકાલે આપણે જોઈ ગયા કે આ જીવ જ્યારે ધર્મ માર્ગને છોડીને અધર્મ માર્ગ ઉપર પ્રવર્તે છે, તેમજ ધર્મ માર્ગ ઉપર ચાલતો હોવા છતાં આ કલિકાલના કારણે જ્યારે વૈદિક આદિ માર્ગો પૂર્વાચાર્યોના કહેલા જે પુષ્ટિ માર્ગ પહેલાના માર્ગો એ જ્યારે દુસ્સાધ્ય થયા અને ધર્મ પાલન કરવું બહુ મુશ્કેલ બન્યું, ત્યારે શ્રી મહાપ્રભુજીએ પ્રકટ થઈને કૃપા કરીને દૈવી જીવો માટે પુષ્ટિ માર્ગ પ્રવર્તન કર્યું, એ પણ ભગવદ આજ્ઞાથી. અને જીવને એક એટલી રાહત આપી કે તેના દ્વારા કોઈ ભૂલથી, કેમ કે કલિકાલનો જીવ છે તો ભૂલથી કે ગફલતથી ક્યારેક કોઈ અધર્મ થઈ જાય, જાણી જોઈને નહીં, ભૂલથી. દેશકાલના કારણે ધર્મ પાલન કરવું અઘરું બને, અગર તો ન થઈ શકે કે ઓછું થઈ શકે. તેની અંદર અનેક દોષો જીવ થકી થાય તો પણ એ અનેક દોષોથી દુષ્ટ બનેલો જીવ પણ જો પુષ્ટિ માર્ગમાં આવે, ભગવદ ભક્તિ માર્ગમાં આવે અને ભગવાન કૃષ્ણનું ભજન કરે તો જો સેવા કરે તો એનું નરકપાત ન થાય. નરકના ભયથી મુક્તિ આપવાની કેટલી મોટી કૃપા, કેવડી રાહત જીવને શ્રી મહાપ્રભુજીએ કરી. કાલે અમે કહ્યું કે નરકપાત ન થાય તો દોષ કર્યા હોય, દુષ્ટ જીવ થયો હોય એટલે ભગવત પ્રાપ્તિ પણ ન થાય, ફલિત પણ ન થાય, એટલે વચલી એક સ્થિતિ ઉત્પન્ન થાય.
ભગવત સેવા કરી છે એટલે નરકમાં જઈ શકે નહીં, નરકના દ્વાર બંધ થઈ ગયા એના માટે. અને દોષ દુષ્ટ છે, વેદ નિંદાદી કરી છે, અગર તો અન્ય દોષ કર્યા છે એટલે જીવ દુષ્ટ છે, એટલે ભગવત પ્રાપ્તિ ફલ પણ પ્રાપ્ત ન થઈ શકે. એવી એક વચલી પરિસ્થિતિ જીવને બને. એ વચલી સ્થિતિનું આપે વર્ણન કરીને એ સમજાવ્યું કાલે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને તત્વાર્થ દીપ નિબંધમાં સમજાવ્યું કે એને પુનર્જન્મ પ્રાપ્ત થાય, એને પુનર્જન્મનો ફેરો આવે, પાછો જન્મ લઈને એ આ સંસારમાં આવે, એટલે સંસાર દુઃખ ભોગવવાનું આવે. દોષ કર્યા હોય, નરકમાં જવાયું નહીં, એટલે સંસારના દુઃખ ભોગવવાનો વારો આવે. પણ છતાં જુઓ શ્રી મહાપ્રભુજી કૃપા કરીને કેવો માર્ગ બતાવે છે કે પૂર્વજન્મના સંસ્કારના કારણે કાલે અમે કહ્યું તેમ પાછો એ ભગવત સેવા કરે છે. તો આપ બહુવચનનો પ્રયોગ કરે છે ત્યાં પૂર્વ સંસ્કાર તસ્તત્ર ભજેન મુચ્યેત જન્મ ભે. હવે જો ત્યાં સમજવાનો છે મુદ્દો કે કાલે અમે જે સમજાવ્યું કે જન્મથી મુક્ત થાય તો એક જ જન્મથી થઈ જાય છે તેમ નથી. કદાચ એને એક ઓર જન્મ લેવો પડે, અથવા તો 2, 3, 4 જન્મ પણ લેવા પડે, જેવો એનો દોષ. એ દોષ અનુસાર એની પ્રત્યેક જન્મમાં સેવા તો પૂર્વ સંસ્કારથી એ કરતો જ રહે, સેવા એ કદી પણ વ્યર્થ જતી નથી. એટલે પુનઃ જન્મ પ્રાપ્ત કરીને પણ જીવ સેવા કરતો રહે છે. પણ એક જ જન્મમાં એ ફલિત થઈ જાય તે જરૂરી નથી. કારણ શું? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અત્યંતાભિનિવેશશ્ચેત સંસારે ન ભવેત તદા. કારણ શું છે? એ કેમ મુક્ત નથી થઈ શકતો જન્મથી, જન્મ મરણના ચક્કરથી? કારણ કે એને સંસારનો અત્યંત અભિનિવેશ હોય છે, દોષ કર્યા હોય છે. દુષ્ટ જીવ હોવાના કારણે સંસાર સાથેનું એની લાગણી, સંસારમાં રહેલી એની વાસના, લોકમાં રહેલી એની લાગણી એ છૂટતી નથી. મન ચોંટે છે. એટલે સંસારમાં અત્યંત અભિનિવેશ હોય તો મુક્ત ન થઈ શકે, પણ નરકમાં પણ ન જાય. એતાવન માત્રતાપ્યસ્તિ માર્ગેસ્મિન મૂળવૈરીણ. ભગવાન શ્રી કૃષ્ણના માર્ગની આ વિશેષતા તો છે જ કે જીવના માટે નરકના દ્વાર બંધ થઈ જાય છે. ત્યારે અન્યાન્ય માર્ગો એવા છે કે એમાં જો અપરાધ કરો, દોષ કરો, વૈદિક ધર્મ માર્ગમાં જો તમારાથી ભૂલ થાય તો નરકના દ્વાર ખુલ્લા છે. આ એક નિર્ભય, એક અભયદાન શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને જીવને. આ શ્લોકનો, આ કારિકાનો અર્થ એક એ પણ થઈ શકે, કાલે અમે કર્યો હતો, કે ભગવદ ભજનમાં અત્યંત અભિનિવેશ થઈ જાય. જો જીવ જન્મ ગ્રહણ કરીને આવે, એકવાર જન્મ લેવું પડે, પણ દોષ ઓછા હોય અને પ્રભુ કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી જો ભગવત ભક્તિમાં જ અત્યંત અભિનિવેશ થઈ જાય તો સંસારે ન ભવે તદા. સંસારમાં હોવા છતાં અહંતા મમતાત્મક સંસાર એનો છૂટી જાય. આટલી વિશેષતા તો શ્રી મહાપ્રભુજીના, ભગવાન શ્રી કૃષ્ણના માર્ગની છે જ. એ પણ અર્થ થઈ શકે. જો કે શ્રી મહાપ્રભુજીએ તો પ્રકાશમાં એ જ અર્થ ગ્રહણ કર્યો છે કે સંસારમાં અત્યંત અભિનિવેશ હોય એટલે જન્મ પણ વધારે આવે અને મુક્તિ ન મળી શકે. તો
તો એટલી તો છૂટ મળી, એક અવકાશ છે કે જન્મ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, જે આવે તે, પણ અંતે તો કમસે કમ પ્રભુ પ્રાપ્તિ ફલ પ્રાપ્ત થાય. નરકપાત નથી. એ જ કારણ બતાવ્યું. અને ગઈકાલે આપણે ચર્ચા કરી, અમે કહ્યું શ્રી મહાપ્રભુજીની કૃપાથી છે કે આ માર્ગ અત્યંત ઉત્તમ છે, સર્વોત્તમ છે, તેનાથી ઉત્તમ કોઈ માર્ગ નથી. એ અમે ચેલેન્જ કરી એ શ્રી મહાપ્રભુજીના કૃપાબળથી. અમારામાં કાંઈ નથી, એમના કૃપાબળથી ચેલેન્જ કરી છે. કેમ કે આપ સ્વયં શ્રીમુખથી આજ્ઞા કરે છે કે માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત. આ અમે નથી કહી રહ્યા, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે આ માર્ગ બધા જ માર્ગોમાં ઉત્તમ છે. કારણ શું? કે ભગવાને ભગવદ્ ગીતામાં સ્વયં આજ્ઞા કરી છે કે હે અર્જુન, જે અનન્ય ભાવે મારું ભજન કરે છે એનું હું બધું જ કરું છું. અનન્યાશ્ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. પ્રભુ બધું વહન કરે છે, પણ અનન્ય ભાવે જો ભગવાન કૃષ્ણનું ભજન કરે. અનેક ભગવદ્ ગીતામાં ભગવદ્ વાક્યો છે કે અર્જુનને એ જ પ્રભુ સમજાવે છે કે હે અર્જુન, મારી ભક્તિ કર. હે જીવ, મારી ભક્તિ કર, મારું ભજન કર. એ કારણ છે ભગવદ ભક્તિ માર્ગ એ શા માટે ઉત્તમ છે કે પહેલું કારણ તો એ કે વાક્યના ભગવાન સ્વયં પોતે પોતાના શ્રીમુખથી એ વાક્ય અને આજ્ઞા કરે છે. એનાથી વધુ ઉત્તમતા શું હોઈ શકે? અને સાથે સાથે ભગવાનના વાક્યથી પ્રવૃત્ત જ્યારે જીવ ભગવદ ભજનમાં થાય છે તો સાધનમ અસાધયન્નપી ભગવતા કૃતાર્થી ક્રિયતે. તો કદાચ ભક્તિ માર્ગીય સાધનો જે છે એને સંપૂર્ણ રીતે તે ન કરી શકે, ભગવત સેવા સંપૂર્ણ અંગ સાથે વ્યવસ્થિત રીતે ન કરી શકે, તો પણ પ્રભુ કે અમારા કહેવાથી આ ભગવત સેવા કરી રહ્યો છે એટલે એને મુક્ત કરે છે. લોકમાં પણ આપણે કોઈને કોઈ વાત કહી હોય અને આપણા કહેવા પ્રમાણે એ માણસે એ કામ કર્યું હોય અને કદાચ ક્યાંક ભૂલ કરે તો પણ આપણે સમજીએ છીએ અને જતું કરીએ કે ભાઈ અમારા કહેવાથી તે કર્યું છે, ભૂલ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. તો આ તો ભગવાન છે સ્વયં. એટલે ભગવાન સ્વયં આજ્ઞા કરે કે અમારું ભજન કરો. જીવ ભજન કરે. પ્રભુ આપે કહ્યું કે ભક્તિ કર, સેવા કર, તો હું કરું છું. જીવ છું, કદાચ ક્યાંક ભૂલ થઈ ગઈ. કહેવાનો અર્થ એ કે ભગવાન સ્વયં આજ્ઞા કરે અને ભગવદ આજ્ઞાથી જ્યારે આપણે ભગવદ ભજન કરીએ, પ્રભુની સેવા કરીએ, તો કદાચ ક્યાંક સાધન આપણે સંપૂર્ણ રીતે સેવા સમ્યક રીતે સમ્યક પ્રકારેના ન કરી શકીએ તો પણ પ્રભુ એને માફ કરે અને કૃતાર્થ કરે છે જીવને. આ માર્ગની વિશેષતા છે. અમે કાલે જ કહ્યું કે આપણે આપણા માર્ગને વિશે પુષ્ટિમાર્ગ આપણે પુષ્ટિમાર્ગ વિશે સૈદ્ધાંતિક વાસ્તવિક પાયાની સ્થિતિ શું છે તે જાણવી જરૂરી છે વૈષ્ણવો. આપણે આપણા માર્ગનું જ મહત્વ નહીં જાણીએ. પુષ્ટિમાર્ગમાં કાંઈ જરૂર નથી, કંઈ કરવાની જરૂર નથી, કાંઈ આ નથી તે નથી, નેગેટિવ્સ આપણે બહુ જોયા છે. પુષ્ટિમાર્ગમાં આવે પછી કાંઈ મતલબ જ નથી. એટલે પછી શું થાય પરિસ્થિતિ કે કદાચ કોઈને એમ લાગે કે આ માર્ગવાળા એવા છે કે બધાના વિરોધી છે, બધાને નકારે છે, ત્યારે વસ્તુતઃ એવું નથી. શ્રી મહાપ્રભુજી બધાને નકારીને કે બધાને હટાવીને
પુષ્ટિ માર્ગનું સ્થાપન કર્યું છે એમ નથી, બધાને રાખીને સ્થાપન કર્યું છે. એક જ્યારે તાકડી તોલામાં જ્યારે આપણે ત્રાજવે એક વસ્તુને તોલી લઈએ તો બંને બાજુમાં મૂકીને ખબર પડે છે કે કયું વજનદાર છે. સીધું પાણું જ મૂકી દેવાનું માથે ને કેવું કે આ વજનદાર છે, બીજું બધું ભૂલી જાય, કંઈ જોવાની કે માનવાની જરૂર નથી, તેમ નથી. તમે ત્રાજવે તોલો. ત્રાજવે તોલવું એ એક પોઝિટિવ વે છે, સમજજો. તમે કોઈ પણ વસ્તુ ક્યારેક માર્કેટમાં લેવા જાઓ અને એનું માપ તોલ કર્યા વિના આપે તો તમે તરત એને રોકો. ત્રાજવે તોલો ત્યારે બંને ત્રાજવા ઉપર મુકાવવું જોઈએ ને. એક બાજુ પાંચશેરી મૂકી દે અને બીજી બાજુ ઓછું વધતું કરે તો તરત ખબર પડે. ટૂંકમાં ત્રાજવે તોડાયેલી વસ્તુ એ પોઝિટિવલી જેને કહેવાય સકારાત્મક રીતે સાચી હોય તે વજનદાર ઠરે છે. એમને એમ નહીં. તો શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ રીતે સાચી વાત પૂર્વ વૈદિક ધર્મની પણ યોગ્ય રીતે કરીને કોઈનું પણ અપમાન કર્યા વિના અને માર્ગની ઉત્તમતા બતાવે છે. આ શ્રી મહાપ્રભુજીની વિશેષતા છે. આદિ શંકરાચાર્ય થયા, એમણે પણ એમના માર્ગની, એમના જ્ઞાન માર્ગની વિશેષતા બતાવી છે ખૂબ વિસ્તારપૂર્વક. પરંતુ બધું જ મિથ્યા કરીને, નેગેટિવ, આ પણ ખોટું તે પણ ખોટું, એમ એકડે એકથી ચાલુ થયા બધું ખોટું, એમ કરતા કરતા ઠેઠ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવ નાપરા સુધી પહોંચ્યા કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. જગત એટલે સંસાર નહીં હો, સમજો. જગત અને સંસારમાં ભેદ છે. આપણે પ્રવચન ઇત્યાદિ અને ભાષા વ્યવહારમાં જરૂર જગત અને સંસાર બંને શબ્દો એક સાથે પ્રયોગ કરીએ છીએ, એટલે કે એક અર્થમાં પ્રયોગ કરીએ છીએ કે જગત કહો ચાહે સંસાર કહો એક જ વાત છે, પણ હકીકત જુદી છે. જગત જુદું છે, સંસાર જુદું છે. શાસ્ત્ર કહે છે, ઉપનિષદો કહે છે કે જગત છે એ પંચ મહાભૂત એટલે કે પ્રપંચ. પ્રપંચ એટલે પંચ મહાભૂત, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આ ચાર તત્વોથી બનેલું છે. આ ચાર તત્વોના પંચીકરણથી જગત બન્યું છે, સંસાર નહીં. સંસાર તો સંસરણ છે, એટલે કે એ જીવનું પુનર્જન્મ અને પુનર્મરણ. જીવની જે જન્મ મરણની પ્રક્રિયા છે એને સંસ્કૃતિ કહે છે, સંસાર કહે છે શાસ્ત્રમાં. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશથી બનતું નથી સંસાર. સંસારનું નિર્માણ અહંતા અને મમતાથી થાય છે. જીવનું જે અહંકાર હું અને મમતા એટલે મારું, જીવનું હું અને મારું આ બંને વસ્તુ મળીને સંસાર બને છે. અને પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ આ તત્વો મળીને જગત બને છે. પરંતુ સામાન્યતયા સજ્જનો પ્રયોગ બધા એવી રીતે કરતા હોય કે આ જગત નકામું છે, જગતમાં શું છે, જગત વ્યર્થ છે. પરંતુ હકીકતમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જગત મિથ્યા નથી, સંસાર મિથ્યા છે. જગત મિથ્યા નથી. જગત તો ખાલી પંચ મહાભૂત છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. એ તો પડ્યો છે, એ કંઈ તમને કરડતું નથી કે તમને ચોંટતું નથી.
આજે હિમાલય છે તો હિમાલયની જગ્યાએ હિમાલય પડ્યો છે. હિમાલય કોઈને નથી કહેતું કે તું મને પોતાનું કહે. જુનાગઢ વાળા કહે કે ગિરનાર અમારું છે, કહી શકે. જુનાગઢ વાળા કહે કે ગિરનાર અમારું છે, પણ ગિરનાર નથી કહેતો કે હું જુનાગઢનું છું. સમજજો વાત. ગિરનારને કાંઈ પડી નથી. કોઈ એને જુનાગઢનું કહે તો ભલા, કે સુરતનું કહે તો ભલા, ગિરનારને કોઈ ફરક નથી પડતો. ફરક પડે છે જીવને. એમ આ પૃથ્વી જલ તેજ વાયુ આકાશથી બનેલું જે જગત છે, આ જગતને કંઈ ફરક નથી પડતું. જગત મિથ્યા નથી. જગત તો સનાતન શાશ્વત છે, પ્રભુનું કાર્ય છે. પ્રપંચો ભગવત કાર્યમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ પ્રપંચ એટલે આપણે કોઈ પ્રપંચ કરતું હોય એ પ્રપંચ નહીં હો. પૃથ્વી જલ તેજ વાયુ આકાશ, આ પ્રપંચ, પ્રકૃષ્ટમ પંચ, આ પાંચ જે પ્રકૃષ્ટ રીતે જ્યારે મળી જાય છે એને પ્રપંચ કહેવાય શાસ્ત્રમાં. તો આ જે પ્રપંચ છે એ ભગવત કાર્ય છે. જગત છે એ ભગવાનનું કાર્ય છે, પ્રભુએ બનાવ્યું છે. પોતાનામાંથી પ્રભુએ અક્ષર બ્રહ્મને પ્રકટ કર્યો. અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મમાંથી જગતને પ્રકટ કર્યો. આ ઉપનિષદ કહે છે. એટલે જગત મિથ્યા નથી. સમસ્ત વસ્તુ જાત જે આપણા સામે છે, સમસ્ત વસ્તુઓ એ મિથ્યા નથી. એટલે કે એના મૂળ રૂપમાં તત્વતઃ મિથ્યા નથી. લાકડું છે એ કાષ્ઠ છે એ મિથ્યા નથી. એનાથી આપણે ખુરશી બનાવીએ, એનો આકાર હોય છે ખુરશીનું, પછી એને તોડી નાખો એટલે ખુરશીનો આકાર ચાલ્યો જાય છે. તો કદાચ તમે કોઈ લાકડાની ખુરશી બનાવી દો અને પછી કહો કે આ એ ખુરશી મારી છે, તો કોઈ બીજો માણસ કહી શકે કે નહીં મારી છે, તારી છે કે મારી છે. એ તમારે કરવાનું છે, ખુરશીને નહીં. કોને બેસવું છે ખુરશી ઉપર, એ ખુરશીની લડાઈ તમે કરો. कुर्सी नहीं लड़ाई, किस्सा कुर्सी का બધે છે ખુરશીની લડાઈ, બધે છે. આપણામાં એ છે થોડી ઘણી, માફ કરજો. તો ખુરશીની લડાઈ છે, ખુરશીની નથી. ખુરશીની લડાઈ છે પણ ખુરશીની નથી એ લડાઈ. ખુરશીને કાંઈ નથી, ખુરશીની લડાઈ નથી, પણ જીવને ખુરશીની પડી છે એટલે ખુરશીની લડાઈ છે. તો આ શું છે? એ છે સંસાર, અહંતા, મમતા. મારી છે કે તારી છે, હું તું, મારું ને તારું, આ સંસાર. એને સંસ્કૃતિ કહેવાય. એટલે શ્રી મહાપ્રભુજીએ એ સ્પષ્ટતા કરી કે ભાઈ સીધે સીધું જગતને સંસારમાં ન નાખી દેવાય. શેઠ આવ્યા નાખો વખારમાં, તમારે ગુજરાતીની જ કહેવત છે. તો એવી રીતે શેઠ વખારણ ન્યાયે જગતને મિથ્યામાં ન નાખી દેવાય, સંસારમાં ન નાખી દેવાય. જગત સંસાર નથી. જગત સાથે જે તમારું તારું મારું જોડાય છે ને તે સંસાર છે. એ સંસાર છૂટતો નથી. પાછા વિષય ઉપર આવીએ. એ સંસાર જે છે જીવથી છૂટતો નથી. તેની અંદર એની વાસના રહી જાય છે, લાગણી રહી જાય છે, મન ચોંટેલું રહી જાય છે. એ મન એમાં ચોંટેલું હોવાના કારણે એને અભિનિવેશ કહેવાય છે. એ અતિશય ચોંટેલું હોય એટલે અત્યંત અભિનિવેશ કહેવાય છે. એવું અત્યંત અભિનિવેશ હોય એટલે સંસાર થાય.
એવા સંસારમાં સપડાયેલું જીવ કે આ લૌકિક લોક સાથે જેનું મન ચોંટી ગયું છે, એટલે સ્વાભાવિક છે ભાઈ કે એનાથી દોષો થાય, તેનાથી ભૂલો થાય. થોડા ટાઈમ માટે ભગવત સેવા કરતા હોઈએ તો એ જીવ મન ક્યાંનું ક્યાં જાય. કોઈ સેવા કરતા હશે એને ખબર હશે, ઘણીવાર સેવા ભૂલાઈ જાય. મન લૌકિક ધન સંપત્તિમાં જાય તો સેવા ભૂલાઈ જાય. ભૂલ પડે, જીવ છે, ભૂલ કરતો જાય, સેવા કરતો જાય. તો પ્રભુ કૃપા કરીને કે ભાઈ અમે કહ્યું છે કે અમારી સેવા કર. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન સ્વયં ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે કે મારી સેવા કર, અને આપણે સેવા કરીએ. તો કદાચ ભૂલ પડે તો આપે કહ્યું મહારાજ એટલે કરું છું, જીવ છું, મારી ભૂલ પડે તો પ્રભુ માફ કરે. આ માર્ગની વિશેષતા છે જે બીજા માર્ગમાં નથી. આમ ત્રાજવે તોળાય. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત. એ જ કારણ છે કે આ માર્ગ બધા જ માર્ગોમાં ઉત્તમ માર્ગ છે. વૈષ્ણવો તમે ભાગ્યશાળી છો, ધન્ય ભાગ્ય છે તમે. જે વસ્તુતઃ પાયા સુધી જઈને જો સિદ્ધાંતને સમજો ને તો તમને તમારા માર્ગનું જ એટલું ગૌરવ અને ગર્વ હોય. એ ગર્વ અને એ ગૌરવ પૂર્વના વૈષ્ણવોમાં હતું. અજ્ઞાનવશ ધીમે ધીમે ઓછું થયું. એટલે કાલે અમે કહ્યું ને કે પત્ર પત્રિકાઓના માધ્યમથી પણ પાયાની વસ્તુ બહાર લાવો. તમે તો પત્રકાર છો વિરાણીભાઈ. પાયાની વસ્તુ લાવો. પાયા વિનાની બિલ્ડિંગ ક્યાં સુધી ઊભી રહેશે? આપણી બિલ્ડિંગ તો પાયાવાળી જ છે, પણ એ પાયો જીવના મનમાં બુદ્ધિમાં નથી, જાણકારીમાં નથી. વૈષ્ણવ સમાજની જાણકારીમાં પાયો નથી રહ્યો. ઉપલા બધા માળ રહ્યા છે. સારું છે ઉપલા માળ રહ્યા તો છે. ઠાકોરજી રાખે. પણ વૈષ્ણવ પાયા વિના નથી કામ ચાલતું. ખાલી ઉપલા માળથી નથી કામ ચાલતું. કોરી બુદ્ધિથી કામ નથી ચાલતું. માત્ર બુદ્ધિવાદી બનવાથી કાંઈ થતું નથી. નીચે આવવું જ પડશે, હૃદય સુધી આવવું પડશે, અંતર સુધી પહોંચવું પડશે. ખાલી બુદ્ધિનો ખેલ, બધે બુદ્ધિ. અને વધુ પડતો બુદ્ધિનો પ્રયોગ આપણે કરવા લાગ્યા એટલે થોડી સમસ્યા વધી. આજની ઘણી બધી સમસ્યાઓના મૂળમાં બુદ્ધિ પણ છે. કારણ કે બુદ્ધિનું તો એવું છે કે એ જે દિશામાં ચાલવા લાગે ને તે દિશામાં પછી આગળ વધવા લાગે. ઘણીવાર માણસ વિચારવા લાગે તો એટલું વિચારે કે વિચારતો કંટાળી જાય. આ બુદ્ધિ વધુ પડતી બુદ્ધિ પણ કામની નથી. એક લિમિટ સુધી બરાબર છે, પરંતુ વધુ પડતું વિચારવા લાગે તો વિચાર વાયુ થઈ જાય. તમારે ગુજરાતીમાં એક વિચાર વાયુ કહેવાય છે. અને વિચાર વાયુ જો બહુ વધે તો એ માણસ પોતે જ વાયુ થઈ જાય, કંઈ કામનો ન રહે. આપણા ગજુથી વધુ વિચારવું સારું નથી. એટલે જ પૂર્વાચાર્યોએ કહ્યું કે ભાઈ
તમારી બુદ્ધિની જે મર્યાદા છે ત્યાં સુધી વિચારો, ત્યાર પછી ખબર ન પડે તો ડોઢા ન થાઓ. તમારી ગુજરાતીનો શબ્દ છે. મારે એટલા માટે, જો કે હું એ જામનગર છું એટલે હું એ કાઠિયાવાડી જ છું, સવાલ એ નથી, પરંતુ મારો જન્મ છે રાજસ્થાનમાં, મારવાડી. ગુજરાતીના શબ્દકોશમાં મારવાડી શબ્દનો અર્થ શું છે ખબર છે? એટલે કહેવાય છે કે તમારે ગુજરાતીમાં કહેવત છે કે બુદ્ધિનો પ્રયોગ એક લિમિટ સુધી કરો, પછી ડોઢા ન થવું જોઈએ. અને કોઈ આપણાથી વિશેષ સમજદાર કે જાણકાર હોય ને એને પૂછી લેવાય, પૂછી શકાય છે. તમારી ગુજરાતીની જ કહેવત ફરી કહું કે પૂછતા નર પંડિત થાય. પણ સવાલ ત્યાં એ આવીને પછી ઊભો રહે કે કોને પૂછવું, એ ધ્યાન રાખજો. કોઈને પણ પૂછી લીધું એમ નહીં. તો વૈષ્ણવો, કારણ કે ભગવાને સ્વયં આજ્ઞા કરી છે કે મારું ભજન કરો, મારી સેવા કરો. યો મામ એવમ અસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. હે અર્જુન, જે સમજી જાય છે કે હું પુરુષોત્તમ છું, એ સર્વભાવથી મારું ભજન કરે છે. જેને સમજમાં આવી જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, શ્રીમદ ભાગવત, અને એ જ પૂર્ણ પુરુષોત્તમ છે, તો પછી એને છોડીને કોઈ બીજાનું ભજન કરે જ નહીં. તો હે અર્જુન, જેના સમજમાં આવી જાય છે એ તો મારું ભજન કરે છે. તો કમસે કમ આપણે એટલું તો સમજી જ શક્યા છીએ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી કે કૃષ્ણથી પર બીજું કંઈ છે નહીં. જ્યારે ભગવાન કૃષ્ણથી પર બીજું નથી, તો જે પરમ છે એને જ આપણે ભજીએ છીએ, એમની જ આજ્ઞાથી ભજીએ છીએ. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એમની જ આજ્ઞાથી તમે ભજો છો, તો પ્રભુ કૃતાર્થ શા માટે ન કરે? તમને અવશ્ય કૃતાર્થ કરશે. જન્મ પડે એ અલગ વાત છે. સાધનમ અસાધયનપી ભગવતા કૃતાર્થી ક્રિયતે. એટલે સાધન ન કરી શકે જીવ, નિસ્સાધન જેને આપણે કહીએ કે નિસ્સાધન જીવને પણ પ્રભુ કૃતાર્થ કરે છે. અતએવ અસ્મિન માર્ગે પાતભયમ નાસ્તિ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એ જ કારણ છે કે આ માર્ગમાં પાતભય, માર્ગથી ભૂલી ભટકીને ક્યાંક પડી જવું તેવું નથી. આ માર્ગમાં નથી આવતો. સિવાય કે જો લૌકિકમાં જ પડી જાઓ, માત્ર લૌકિકમાં. કેમ કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ. સંપૂર્ણ રીતે લૌકિકમાં જ જો પડી જાઓ, બધું જ છોડીને, તો પછી ભટકાઈ જવાય છે. પરંતુ જો અંશ માત્ર પણ ભગવત સેવા કરે, ભગવત ભજન કરે, એ ભગવત સેવા પણ બે પ્રકારની, સ્વરૂપ સેવા અને નામ સેવા. તો નામ સેવા પણ કરે તો પણ એનો પાત નથી. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશઃ ન ક્વાપીતિ મતે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. નામ સેવામાં પણ જો જેમ સ્વરૂપ સેવામાં, એ જ પ્રમાણે નામ સેવામાં પણ જેની આસક્તિ દ્રઢ થઈ જાય તો એનો નાશ નથી. અતએવ અસ્મિન માર્ગે પાત ભયમ નાસ્તિ. આ માર્ગમાં પાતનો ભય નથી. ભગવતો રક્ષકત્વાત. કારણ શું સુંદર બતાવે છે શ્રી મહાપ્રભુ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. સ્વયં ભગવાન જેના રક્ષક હોય, જે માર્ગમાં સ્વયં ભગવાન રક્ષા કરતા હોય, એમાં જીવનું પાત કેમ થઈ શકે? ન કરી શકે. અને શા માટે ભગવાન બચાવે છે? જુઓ,
મુકુંદ ભગવાન મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મબંધો સુતા, એ ભગવાન મુકુંદ, ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મોચક જે છે એ જ એનો મોચક સ્વભાવાત, એ હેતુ છે ત્યાં સમજો કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વભાવ જ તમને દુઃખ, સંસાર દુઃખમાંથી મુક્ત કરવું, એ જ સ્વભાવ છે, પ્રભુનો સ્વભાવ છે કે સંસાર દુઃખમાંથી મુક્ત કરે. મુક્તિમ દદાતિ તે મુકુંદઃ મૂચક સર્વથાયતઃ સહિ સર્વાનેવ યેન કેન, હવે સમજો, યેન કેનચિદ ઉક્ત પ્રકારેણાપી પ્રવર્તમાનાન મૂચયતિ મૂચક સ્વભાવાત. કેટલું સુંદર છે કે ભગવાન તો વૈષ્ણવો એટલા કૃપાળુ છે, એમનો સ્વભાવ જ તમને સંસાર દુઃખમાંથી છોડાવવું એ છે. યેન કેનચિત ઉક્ત પ્રકારેણાપી, જોજો, સમજો, શાસ્ત્રોમાં અનેક પ્રકાર ભગવદ ભક્તિના બતાવ્યા છે. દાન, વ્રત, તપો, હોમ, જપ, સ્વાધ્યાય, સંયમ, શ્રેયોભિર વિવિધૈશ્ચાન્ની કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે. અનેક છે ઉપાય, અનેક સાધનો છે ભગવદ ભક્તિના. એ અનેક જે ઉપાયો છે તે પૈકી ભગવાને કેવલ મારી જ સેવા કરો બધું છોડીને, એ જે આજ્ઞા કરી છે ભગવદ્ ગીતામાં, અને શ્રી મહાપ્રભુજી પણ એ જ આજ્ઞા કરે છે કે આપણે સર્વ ત્યાગ કરીને કેવલ પ્રભુનું જ ભજન કરવું જોઈએ. એ આજ્ઞાનું પાલન કદાચ ન થઈ શકે, અને યેન કેનચિત ઉક્ત પ્રકારેણ, શાસ્ત્રોક્ત કોઈ પણ પ્રકારો જે અનેક બીજા બતાવવામાં આવેલા છે, દાન, વ્રત આદિ, તેનાથી પણ જો ભગવદ ભક્તિ કરો તો પણ પ્રભુ મોચક મુક્તિ આપવાના સ્વભાવવાળા છે, તો તમને તો પણ કૃતાર્થ કરશે. વિચાર, તત્ર સ્વવાક્યાનુગતાન કથમ ન મોચે. તો વિચારો સજ્જનો, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યારે કોઈ પણ ઉક્ત પ્રકારથી જો ભજન કરો તો પ્રભુ તમને મુક્ત કરે સંસાર દુઃખમાંથી. તો પોતે આજ્ઞા કરી છે એ પ્રમાણે ભજન કરો તો શા માટે મુક્ત ના કરે? અવશ્ય મુક્ત કરે. આપણે લોકમાં પણ કહેતા હોય કે આ તો ભાઈ મેં કહ્યું છે એટલે તે કહ્યું છે, તો પછી કેમ ના કરો? વિચાર કરો, પુષ્ટિ માર્ગ એટલે શું? કઈ તમાશો છે? આ સ્થિતિમાં વર્ણાશ્રમવતામ ધર્મે મુખ્ય નષ્ટે છલે ન તું ક્રિયમાણે ન ધર્મ સ્યાદ અતસ્તસ્માન ન મોચનમ. તો કાલે પ્રશ્ન ઉઠે કે તો પછી ભાઈ બીજા જે વર્ણાશ્રમ ધર્મ આદિ ધર્મો છે એનાથી કેમ મુક્તિ નથી થઈ શકતી? તો સ્પષ્ટ છે કે એ છલથી, અધર્મથી એનું પ્રવર્તન કરવામાં આવે કે એમાં ભૂલ કરો તો ગડબડ થાય અને નરકમાં પાત થાય, મુક્તિ ન થાય. બસ આ બધું વર્ણન કરીને શ્રી મહાપ્રભુજીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરે છે કે એટલે જીવાત્માએ શું કરવું જોઈએ? તસ્મિન છલે સાધ્યેપી દુઃખતઃ, છલ ઇત્યાદિ જે બીજા ધર્મો છે જેની અંદર અધર્મ થાય છે, ફલ પ્રાપ્ત થઈ શકતું નથી, સાધન ફલિત થઈ શકતા નથી, એવા બધા જ માર્ગોમાંથી બુદ્ધિને હટાવીને ભક્તિ માર્ગે સમાવિષેત, પોતાની બુદ્ધિને ભગવદ ભક્તિ માર્ગમાં લગાડો. કારણ કે અહીંયા વિરુદ્ધ કરણમ નાસ્તિ, પ્રક્રિયા વિરુદ્ધતે કલ્પિતે રેવ બાધસ્યાત ઓચામ પ્રમાણતામ. ત્યાં સુધી છે કે શ્રુતિ સ્મૃતિ વિરુદ્ધ આચાર પણ આ નથી. કાલે કોઈ એમ કહે કે તો પછી જે વૈદિક આદિ માર્ગો બતાવેલા છે એ તો શાસ્ત્રોક્ત છે
અને પુષ્ટિ માર્ગ આપ કહી રહ્યા છો, તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ શ્રુતિ સ્મૃતિથી સમર્થિત છે. અમે કાલે જ કહ્યું કે વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભાગવત ના પ્રમાણના આધારે આ માર્ગનું પ્રવર્તન કર્યું છે. એટલે સ્પષ્ટ છે વૈષ્ણવો કે બુદ્ધિનો સમ્યક રીતે આપણે નિર્ધાર કરી અને એકમાત્ર ભગવદ્ ભક્તિના માર્ગમાં જ બુદ્ધિને સ્થિર કરવી જોઈએ. એટલે તો પછી હવે એ કઈ રીતે કરવી? હવે જોજો, હવે એ પ્રશ્ન આવશે કે એ બુદ્ધિને આ તરફ વાળવી કેમ? કારણ શું છે કે બુદ્ધિને આ બાજુ વાળ્યા વિના જીવ આ બાજુ આવશે જ નહીં. એટલે પેલા બુદ્ધિ વાળો, એટલે જ અમે આજે બુદ્ધિનો ઉલ્લેખ કર્યો. હવે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્નેહ એવ તત્પ્રાપ્તિ હેતુ. ભાઈ, પ્રભુને પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન તો સ્નેહ જ છે. સ્નેહથી જ પ્રેમ આસક્તિ થાય. તથા પ્રેમ તથા શક્તિર વ્યસનમ ચ તદ યદા ભવેત. પ્રેમ થવું પ્રભુમાં જરૂરી છે, સ્નેહ પ્રભુમાં થવું જરૂરી છે. આપણી લાગણી પ્રભુમાં લાગી જવી જોઈએ. એ બહુ અઘરું કામ. હમણાં જ અમે પહેલાં કહ્યું તેમ સંસાર અને લૌકિક વસ્તુઓમાં આપણો પ્રેમ, આપણો સ્નેહ, આપણી લાગણી એકદમ લાગેલી હોય, ચોંટેલી હોય. બરાબર છે? ચોંટેલી શબ્દ સહેલું પડે. આપણી લાગણી છે ને એ ચોંટેલી છે લૌકિક વસ્તુઓમાં. તેમાં પણ સૌથી વધારે પૈસામાં. આજે જ અમે બેઠા હતા ને કંઈક વાત ચર્ચા ચાલતી હતી, ત્યારે અમને કોઈએ પૂછ્યું કે ભાઈ, લક્ષ્મીજીનો પ્રભાવ એટલો વધતો જાય છે, ચિત્ત એકદમ આ લક્ષ્મીમાં જ કેમ ચોંટે છે? અમે કહ્યું લક્ષ્મીજીને વરદાન છે. ભગવાન વિષ્ણુ પાસે બેઠા હતા, લક્ષ્મીજી બિરાજ્યા હતા. લક્ષ્મીજીએ કહ્યું કે મહારાજ, સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ, બધા યુગ ગયા, બધા આપને જ ભજે ને આપનું જ બધે રાજ. આપનું જ એટલો પ્રભાવ મહારાજ. અમે આપની પત્ની છીએ, હું આપની પત્ની છું, મારું કાંઈ નહીં. લક્ષ્મીજી ભગવાનને કહે કે આ શું કહેવાય? એટલું અન્યાય. ભગવાન પ્રસન્ન થયા કે વાત તો તમારી સાચી છે, અમારો જ પ્રભાવ વધારે છે, બધે અમારો જ રાજ. આ કેમ ચાલે? ભક્તો મને જ ભજે, આ કેમ ચાલે? જાઓ, કલિયુગમાં તમારો રાજ થશે. લક્ષ્મીજીનું રાજ, બધા ભજે, કીધા વિના ના ભજે. કઈ જરૂર નથી. એ ભજે, જેમ કયો એમ ભજવા, જે કયો એ કરવા તૈયાર. આ પરિસ્થિતિ છે. એના માટે ગુરુની જરૂર નથી, પોતે જ ગુરુ. લક્ષ્મીજીને ભજવા છે તો કોઈ ગુરુની જરૂર નથી પાછા. અમે જ બસ છીએ, બસ. તો પરંતુ આ માર્ગમાં તો એમ ચાલતું નથી. એટલે શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરી કે ભાઈ, સ્નેહ છે ને, પ્રેમ છે, એ મુખ્ય છે. આપણું પ્રેમ લક્ષ્મીજીની ભક્તિમાં છે. કોશિશ કરીને લક્ષ્મીજીની ભક્તિમાંથી આપણા મનને, એમાં જે રહેલો આપણો સ્નેહ છે, પ્રેમ છે, એને એમાંથી છોડાવવું પડે. પ્રયત્નપૂર્વક છોડાવીને પછી ભગવાન કૃષ્ણની ભક્તિમાં લગાડવું. બધી જ રીતે શ્રી મહાપ્રભુજી સિદ્ધ કરીને બતાવે છે, કૃપા કરીને
કે તમે શાસ્ત્રના કોઈ પણ પાને આગળ કે પાછળ બધી રીતે બધે જ જઈને જોઈ લ્યો, સિદ્ધ થશે કે ભગવાન માર્ગ, ભગવદ્ ભક્તિ માર્ગ અને ભગવાન કૃષ્ણનું જ ભજન કરવું જોઈએ. અને તેમાં પણ આ કલિકાલમાં તો ઓર વિશેષ. પરંતુ એના માટે જરૂરી છે કે કોઈ ગુરુ જોઈએ. ભગવદ્ ભક્તિ માટે તો ગુરુની જરૂર છે, નહીંતર સમજમાં આવે નહીં. હમણાં જ કહ્યું લક્ષ્મીજીની ભક્તિ માટે ગુરુની જરૂર નથી, એ સમજમાં આવે છે બધાને. ન હોય તો શીખી જાય, પરંતુ આમાં તો ગુરુની જરૂર છે. હા, એ તો લક્ષ્મીજી તો ચંચળ છે, એ કદી કોઈના થયા છે? પ્રકટ થયા જ્યારે સમુદ્ર મંથન થયું અને પ્રકટ થયા લક્ષ્મીજી, તો બધા દોડ્યા લક્ષ્મીજી પાછળ. લક્ષ્મીજી વરમાલા હાથમાં લઈને પ્રકટ થયા, બધા ઉભા રહ્યા ડોક લઈ લઈને કે અમારી ડોકમાં નાખે. નૂનમ તપો યસ્ય નમન્યુ નિર્જય, શ્રીમદ ભાગવતમાં વર્ણન છે. લક્ષ્મીજીએ બધો વિચાર કર્યો, બધા દેવતાઓ સામે ઊભા હતા, બધા સામું જોઈને આગળ ચાલ્યા ગયા અને ભગવાન વિષ્ણુના ગળામાં માલા નાખી. બધા જોતા રહી ગયા કે આ તો ગઈ. ગઈ શા માટે ખબર છે? કે ભગવાન વિષ્ણુ તો મુક્તિ આપે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે બાલબોધમાં કે ભોગસ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુ નેતિ વિનિશ્ચય. શિવ ભક્તિથી ધન સંપત્તિ મળે, સંસારના ભોગ મળે, અને વિષ્ણુની ભક્તિથી ધન સંપત્તિ અને સંસારના ભોગ સમાપ્ત થઈ જાય. ઈ જાય. કારણ શું છે? કે સંસારના ભોગ અને ધન સંપત્તિ દુઃખમય છે, અને ભગવાન વિષ્ણુ પોતાના ભક્તના દુઃખના હરતા છે. અને મુખ્ય કારણ એ છે, શ્રી મહાપ્રભુજી બતાવે છે કે લોકેપી યત પ્રભુર ભૂંગતે તન ન યચ્છતિ કરહિચિત. જેમ રાજા મહારાજા હોય કે પ્રાઇમ મિનિસ્ટર હોય કે રાષ્ટ્રપતિ હોય, એના માટે જે કાર હોય કે જે કારમાં બેસીને રાષ્ટ્રપતિ જતા હોય, એમાં તમને કોણ બેસવા દે? કોઈ ન બેસવા દે. તો શ્રી મહાપ્રભુજી દાખલો આપે છે કે રાજા જે ઘોડાની સવારી કરે એના ઉપર બીજાની સવારી કોઈ ન કરી શકે. લોકેપી યત પ્રભુર ભૂંગતે, જે વસ્તુ રાજાને ભોગવાની હોય એ સામાન્ય જન ભોગવી ન શકે, એ બીજાને રાજા ન આપે. એ જ પ્રમાણે આજે દેવતાઓ છે, ભગવાન વિષ્ણુ અને શિવ, તે પણ જે પોતે જે વસ્તુ ભોગતા હોય એ બીજાને ન આપે. આ વિભાગ છે કે ભગવાન શંકર મુક્તિના ભોગતા છે. એ પોતે મુક્ત છે, સદા સમાધિમાં ધ્યાનમાં મગ્ન રહે અને મુક્તિનો આનંદ લે. એટલે પોતાના ભક્તોને મુક્તિ ના આપે, એ તો પોતે ભોગવે છે. એટલે ભોગ આપે કે જ્યાં મજા કર, જય શંકર, કર મજા. અને ભગવાન સ્વયં ભોગ ભોગવે છે. ભગવાન મુક્તિના ભોગતા નથી. ભગવાન વિષ્ણુ એ મુક્તિના ભોગતા નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે મુક્તિ એમના પાસે ખાલી પડી છે, જીવ આવે એને આપે. પણ જોજો, શ્રી મહાપ્રભુજી કૃપા કરીને ઓર એક વિશેષ વાત એમાં કહે છે, પુષ્ટિ માર્ગીય દૈવી જીવો માટે. સમજો, લોકેપી યત પ્રભુર ભૂંગતે તન્ન યચ્છતિ કરહિચિત, પરંતુ અતિપ્રિયાય તદપી દીયતે ક્વચિદેવ.
જે ભગવાનના પોતાના જ અત્યંત પ્રિયજન હોય, જેમ કોઈ રાજાનો મિત્ર, રાજાનો અંગત દોસ્ત હોય, તો એને આપે કે તું મારા ઘોડાની સવારી કર. એમ જ જે પ્રભુના પોતાના થઈ જાય છે, કેવલ માત્ર ભગવાન કૃષ્ણના છે, તો એને બધું જ આપે છે. એમ છે. એટલે એવું નહીં માનતા કે આપણા ભગવાન તો કઈ આપવાના છે નહીં. અરે આ તો ભારે કરી કે ગોટે ન ચડી જતા. ખરેખરી થઈ જતો, ભારે થઈ. પરંતુ પછી વૈષ્ણવો, પ્રભુ એટલા કૃપાળુ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ પુષ્ટિ સૃષ્ટિ છે ને, એ તો પ્રભુએ પોતાના સ્વરૂપ, પોતાના દેહમાંથી પ્રકટ કરી છે. પુષ્ટિમ કાયન નિશ્ચય, પોતાનામાંથી પ્રકટ કરે છે. એ એમની પોતાની અતિ પ્રિય સૃષ્ટિ છે, અને એને તો પ્રભુ બધું જ આપે જ છે. બલકે ઉલટાનું જો ભગવત સેવા કરે તો એને ઓર વિશેષ ભગવત સેવોપયોગી બધા સાધનો પ્રભુ જ સ્વયં સિદ્ધ કરી આપે. પણ જો પોતાનામાં જ પડે ને પોતાનું જ કરે તો પછી એનામાં પડતો જાય, એ પછી સીડી ઉતરતો જાય ધીમે ધીમે. તો સજ્જનો, જરૂરી છે ભગવત ભક્તિ માટે ગુરુની આવશ્યકતા છે. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે પ્રમાણે ભગવાન માર્ગની પ્રધાનતા, એની ઉત્તમતા, એની મુખ્યતા, એ બધું પ્રમાણ સહિત બતાવવામાં આવ્યું. તે વસ્તુ પાછી કોઈ જીવને સમજાવે એ જરૂરી છે. હવે એ કોણ સમજાવી શકે? એટલે શ્રી મહાપ્રભુજી પરમત્ર ન સર્વેષામ ફલમુખાધિકાર કિંતુ યેશુ ભગવત કૃપા કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગરુચ્યા નિશ્ચિયતે. અત્યારે જે અમે તમને વાત કરી કે ભગવત કૃપા એટલી વિશેષ હોય છે ને પોતાના જીવો ઉપર થાય છે. તો જીવો તો ઘણા છે, અસંખ્ય છે પુષ્ટિ જીવો. શું બધા જ એવા છે પ્રભુના પ્રિય કે બધાને પ્રભુ બધું જ આપે? સ્કૂલમાં વિદ્યાર્થીઓ તો અનેક ભણતા હોય, શું તો કે 500 વિદ્યાર્થી છે કે 200 વિદ્યાર્થી છે, પરંતુ બધા જ ફર્સ્ટ ક્લાસ હોય ન થાય. પરીક્ષામાં કોઈ સેકન્ડ ક્લાસ થાય, કોઈ થર્ડ ક્લાસ થાય, કોઈ નાપાસ થાય, કોઈ ફર્સ્ટ ક્લાસ થાય. બલકે ઉલટાનું એમ કહો કે ફર્સ્ટ ક્લાસ બહુ ઓછા હોય, સેકન્ડ ક્લાસ એનાથી વધારે હોય, થર્ડ ક્લાસ તો ઢગલો હોય. એવું જ આપણામાં છે. એ તો બધે સરખું જ હોય ને. એટલે સ્પષ્ટ છે કે બધા જ જીવ એટલા અધિકારી જીવ હોતા નથી, એટલા ઉત્તમ અધિકારી બધા જીવો હોતા નથી. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પરંતુ અત્ર આ માર્ગમાં, આ ભગવત ભક્તિના માર્ગમાં આ વસ્તુ સમજી લેજો કે ન સર્વેષામ ફલમુખાધિકાર, બધાને એટલો અધિકાર નથી કે સીધા ફલ તરફ ભગવત પ્રાપ્તિ જ કરી લઈએ. એ બધાને અધિકાર નથી હોતો. ફલમુખાધિકાર બધાને નથી. બધાનો જે અધિકાર છે એ ફલ તરફ જ જાય એવું નથી. તો સ્પષ્ટ છે કે વચ્ચે સાધનોમાં અટવાઈ જાય, ઘણીવાર ન પહોંચી શકે. જે પેલા બધું વર્ણન કર્યું કે કોઈ દોષ કરે, કાંઈ ભૂલ થાય તો એના જન્મ જન્માંતર પણ થઈ શકે, વગેરે વગેરે. તો પછી હવે શું કરવું જોઈએ? વિશેષ રૂપે ભગવત સેવા કોને આપવી? જે ભગવત સેવાનું આટલું મહાત્મ્ય બતાવવામાં આવ્યું, એ ભગવત સેવા કોને આપવી? કોને કહેવું કે તું સેવા કર? કેમ કે ન સર્વેષામ ફલમુખાધિકાર, બધાનું ફલમુખ અધિકાર તો છે નહીં. વૈષ્ણવો સેવકો તો ઘણા છે, સૃષ્ટિ તો ઘણી હોય, આખી પુષ્ટિ સૃષ્ટિ છે, હજારો કરોડો વૈષ્ણવો છે. પણ બધાને સેવાધિકાર છે? બધા ઉત્તમ અધિકારીઓ છે? નથી.
શ્રી મહાપ્રભુજી જ આજ્ઞા કરે છે. તો ફલમુખ અધિકાર બધાને ન હોય એટલે જે પુષ્ટિ સૃષ્ટિ છે તેની અંદર પણ યેશુ ભગવત કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગ રુચ્યા નિશ્ચિયતે. ભગવત સેવાનો ઉપદેશ કોને આપવો કે જેનામાં ભગવન માર્ગ, ભગવત કૃપા, ભગવન માર્ગમાં આવ્યા પછી એને સેવાનો ઉપદેશ આપવો કે નહીં. એટલે કે સેવા કર એમ આજ્ઞા કરવી કે નહીં, ત્યાં વિચારવું પડે. કે બધા ભગવત સેવા કરવાના અધિકારીઓ નથી હોતા, સમર્થ નથી હોતા. ભગવત કૃપા અને કૃપાનું પરિજ્ઞાન એની માર્ગ રુચિથી ખબર પડે. માર્ગની અંદર કેટલી એની રુચિ છે, પુષ્ટિ માર્ગની અંદર કેટલી રુચિ છે, એના ઉપરથી એક ક્યાસ કાઢવો પડે કે એને ભગવત સેવા કરાવવી કે નહીં. કેમ કે ઘણા તો એવા હોય કે એને તમે કેટલું સમજાવો તો પણ એને પુષ્ટિ માર્ગનું મહત્વ, મહાત્મ્ય સમજવા ના આવે. અહીંયા પણ બધા જ બેઠા છે, કોને કેટલું સમજમાં આવ્યું હશે અમે ન કહી શકીએ. અત્યાર સુધીમાં પુષ્ટિ માર્ગના મહાત્મ્યનું વર્ણન અમે કર્યું શ્રી મહાપ્રભુજીની વાણી અનુસાર. કોની બુદ્ધિમાં, કોના હૃદયમાં ક્યાં સુધી અને કેટલું એ મહાત્મ્ય અવગાઢ થયું એ સમજવું એ મુશ્કેલ છે. જેવી જેની બુદ્ધિ અને જેવી જેની વિચારસરણી તે પ્રમાણે તેને લે. તમે કંઈ પણ આપો તો જેનું જેટલું મોઢું હશે એટલું જ ખુલશે. બધાનું કંઈ આવડું તો ના ખુલે. જેનું જેવડું હોય, જેનું ગજું. એટલે એવી પરિસ્થિતિમાં માર્ગમાં તો ઘણા આવે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુષ્ટિ માર્ગમાં તો અનેક જીવ આવે, પણ બધા જ ભગવત સેવા કરવા સમર્થ હોય કે પાત્ર હોય તે જરૂરી નથી. એટલે એના ઉપર ભગવત કૃપા કેટલી છે અને માર્ગની અંદર એની કેટલી રુચિ છે એ નિશ્ચય કરવો પડે. તત્ર આદિત સાધના ન્યાહ. એ નિશ્ચય કરીને પછી એને ભગવત સેવાનો ઉપદેશ આપ. એ ગુરુનું કર્તવ્ય છે. હવે આ ગુરુ માર્ગ અને ગુરુ સુધી આપણે પહોંચ્યા. હવે જે શિષ્ય હોય એટલે કે સેવક ભક્ત હોય, જે ગુરુ પાસે શિષ્ય બનીને જાય, એને શું કરવું જોઈએ? કેમ કે હમણાં જ અમે કહ્યું કે આ માર્ગના આ મહાત્મ્યને સમજાવે એવા પાછા ગુરુ જોઈએ ને. તો એ ગુરુ પાછા ગોતવા એ જીવનું કામ છે. જો જીવ ઉપર જવાબદારી તો આવી, મોટી જવાબદારી આવી. ભૂલ થઈ જાય તો ગોટે ચડી જાય. કોઈ દર્દી હોય, કયા ડોક્ટર પાસે જવું? કોઈ રોગ થયો હોય મોટો, ભવ રોગ જેવો મહાન રોગ થયો, સારામાં સારા ડોક્ટર પાસે જાય, પૂરેપૂરી તપાસ કરે. જે તે પાસે ન ચાલ્યો જાય દર્દી, એની પોતાની રીતે પૂરી તસલ્લી કરે, પૂરી ધારણા કરે કે ના ભાઈ બહુ સારા ડોક્ટર છે. કેમ કે બહુ સિરિયસ ઓપરેશન છે, જેવા તેવા ડોક્ટર પાસે તો કરાવાય નહીં. એટલે ખૂબ જ તપાસ કરીને સમજી વિચારીને મોટા ડોક્ટર છે એની ખૂબ પ્રશસ્તિ છે, ઘણા ઓપરેશન કર્યા છે વગેરે વગેરે. આ બધી વ્યાવહારિક દાખલાની વાત છે. એ જ રીતે દર્દીએ જવું પડે છે. એ જ પ્રમાણે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવને પણ વિચારવું પડે ગુરુ વિશે. હો તો
તો આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુ રાધરાત. કેવા ગુરુ પાસે જવું જોઈએ? તો કૃષ્ણ સેવા પરમ પહેલું લક્ષણ બતાવ્યું કે કમસે કમ તમે નરી આંખે એટલું તો જુઓ કે એ ભગવત સેવામાં, કૃષ્ણની સેવામાં તત્પર છે કે નહીં. એ પહેલા જોવાનું. પછી દંભાદિ રહિતમ નરમ, દંભ આદિ ન હોવા જોઈએ. દંભ આદિ ન હોય, દંભ ન કરે. સેવા કરવી એક વાત છે અને સેવા કરવાનો દંભ કરવો એ બીજી વાત છે. એ બંને જુદી જુદી વાત છે. હા હા, સેવાનું દંભ કરવો એ અલગ વાત છે અને સેવા કરવી ખરેખર એ અલગ વાત છે. તો દંભ પણ ન હોવો જોઈએ, બધી બાબતમાં દંભ ન હોવો જોઈએ. શ્રી ભાગવત તત્વજ્ઞમ અને શ્રીમદ ભાગવતના તત્વના જાણકાર હોય એને, એવા ગુરુને આદરાત, આદરપૂર્વક ભજેત. પેલા એ ગુરુની સેવા કરે, પહેલા ગુરુની સેવા કરે. એવા ગુરુનું સેવન કરે, પછી એ ગુરુ પાસેથી ભગવત સેવાનો ઉપદેશ પ્રાપ્ત કરે અને ભગવત સેવા કરે. આ પરિસ્થિતિમાં હવે વિચાર કરો તો શ્રી પુરુષોત્તમજી આવરણ ભંગ ટીકામાં આજ્ઞા કરે છે કે શાસ્ત્રમાં કહ્યું છે એક ઠેકાણે કે ગુરુ પરીક્ષેત શિષ્યમ. આ તો ઊંધું થયું. ગુરુ શિષ્યની પરીક્ષા લે, અહીંયા ઉલટું છે, શિષ્ય ગુરુની પરીક્ષા લેવાની. તમારા હાથમાં બાજી આવી ગઈ, ગજબ કરી. અમારા હાથમાંથી ગઈ, પણ જે છે તે કહું છું. તો શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે ભાઈ આ જે લક્ષણ બતાવ્યા, કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ, આ લક્ષણ સંપૂર્ણપણે 100% તો શ્રી મહાપ્રભુજીના પોતાનામાં સિવાય બીજામાં લાગતા નથી. શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરી છે. આ લક્ષણો જ એવા છે કે શ્રી મહાપ્રભુજી ગોસાઈજીમાં જ લાગે, બીજે ક્યાં લાગે. એટલે પછી ઉત્તરોત્તર એની ટકાવારી જોવી પડે. તમારી શુદ્ધ ગુજરાતીમાં કહું છું, ટકાવારી કાઢો. એટલે અમે તમારી ટકાવારી કાઢીએ, તમે અમારી કાઢો. નાથા પૂંજા ખાતાના એકબીજાના માથાના. કલિકાલનો દોષ એમાં જ પ્રવર્તી રહ્યો છે. એટલે જોવું પડે. અમે એ જ કહ્યું ને કે ક્યાં એ જીવો હતા 84-252 અને ક્યાં આજના જીવો છે. તો જે મહાપ્રભુજી ગોસાઈજી જેવા બિરાજતા એવા જીવ હતા એમના સાનિધ્યમાં, અને હવે બિરાજે છે એવા જીવ હવે છે. હવે જેવા જીવ બિરાજે છે એવા ગુરુ છે, અને ગુરુ બિરાજે છે એવા જીવ છે. જે સત્ય છે કહું છું. એટલે જે કંઈ પણ સમજવું છે કે કરવું છે એ આપણે જ કરવાનું છે ભાઈ, બીજું કોઈ કરવા આવવાનું નથી. જેવા છીએ તેવા એ આપણે જ ભટકાણા છીએ. એટલે જે કંઈ પણ કરી લેવાનું છે આપણે બંને મળીને કરી લેવાનું છે, અને થાય છે, થશે. શ્રી ઠાકોરજી પૂર્ણ કરશે. આપણી ભાવના શુદ્ધ હોવી જોઈએ, આપણો ઈરાદો છે એ નેક હોવો જોઈએ. તો પ્રભુ સિદ્ધ કરે છે. આ તો પહેલા જ કહ્યું કે દુષ્ટ હોય જીવ તો પણ એને કૃતાર્થ કરે છે પ્રભુ. આ મહાત્મ્ય પહેલા વર્ણવ્યું. એટલે એ મહાત્મ્ય અનુસાર આપણે આગળ વધીએ.
આગળ વધવામાં કોઈ વાંધો નથી, પણ યથાશક્તિ બને તેટલું જેમ વધુમાં વધુ આપણે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓનું પાલન કરવાની કોશિશ કરીએ, પ્રયત્ન કરીએ, કરી શકીએ તો કરીએ. તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરેક ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. જો સાવ સદંતર ગુરુ મળે જ નહીં તો પછી પોતે ભગવાનની સેવા કરો પણ કૃષ્ણની સેવા કરો. આ જે કારિકા છે ને, આ શ્લોક છે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે, એ આજ્ઞાને અનુલક્ષીને જ શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરી લખ્યું છે કે ભાઈ શ્રી મહાપ્રભુજી સિવાય તો બીજામાં આ લક્ષણ ઘટે નહીં, એટલે ઓછા વધતા ઘટે, જેવા એ લક્ષણ ઘટે તેવું માનવાનું. શ્રીમદ ભાગવત તો સમુદ્ર છે. શ્રી ભાગવતનું તત્વજ્ઞતા, શ્રી ભાગવતની તત્વજ્ઞતા એ કાંઈ સુલભ નથી. તો કૃષ્ણ સેવા પરમ વીક છે, કૃષ્ણ સેવામાં સંપૂર્ણ તત્પરતા એ પણ સુલભ નથી. સર્વથા દંભાદિ રહિતત્વ, દંભનું નામ ન હોય એ પણ સુલભ નથી. ક્યાંક ને ક્યાંક કાંઈક ભૂલ થતી જ હોય છે. અને શ્રી ભાગવત તત્વજ્ઞ, શ્રીમદ ભાગવતની તત્વજ્ઞતા એ પણ સુલભ નથી. વૈષ્ણવ તો ગુરુના જે લક્ષણ છે કે સંપૂર્ણપણે 100% આ યુગમાં, આજ 500 વર્ષ પછી કોઈ પણ ગુરુમાં ઘટે તેવું અમે કહી શકતા નથી. તેમજ જે વૈષ્ણવની ઉત્તમતા શ્રી મહાપ્રભુજીએ બતાવી, જે અમે પહેલા કહી ગયા તમને, કે પ્રેમ પ્લુત કોટિષ્વપી સુદુર્લભ, કરોડોમાં દુર્લભ એક, કે સંપૂર્ણ પ્રેમ પ્લુત હોઈને ભગવાન કૃષ્ણમય બનીને રહે, સેવા કરે, એવો ભક્ત પણ ના મળે. એટલે એ બંને જોતા સરવાળો કરીને સરવાળે કાંઈક બંધ બેસાડી ને રસ્તો કરવો પડે. એટલે અમે એ જ કહેવા માગીએ છીએ કે ભગવત સેવા અને પુષ્ટિ ધર્મ એનું પાલન કરવામાં ક્યાંય પણ કોઈ સમસ્યા, કોઈ ભ્રાંતિ, કોઈ દ્વિધા, જે અમે શરૂઆતમાં જ પહેલા જ દિવસે કહ્યું જે પ્રમાણે કે ભાઈ એક તો દેશકાલની પરિસ્થિતિના કારણે, જેમ હમણાં વિરાણીભાઈએ પહેલાં તમને કહ્યું, અમારું જ રેફરન્સ કરીને કાલની વાત, કે દેશકાલની પરિસ્થિતિના કારણે ક્યારેક કોઈ સમસ્યા ક્યાંક ઊભી થતી હોય અને સ્વધર્મ પાલન કરવામાં દ્વિધા ઊભી થતી હોય, ભ્રમણા થતી હોય તો, અથવા કોઈ મુદ્દાઓ એવા ઉપજાવેલા હોય કે એ આપણે સાંભળી લીધા હોય કે ધ્યાનમાં આવી ગયા હોય, એના કારણે મનમાં કોઈ દ્વિધા ઉત્પન્ન થઈ. મનમાં દ્વિધા આવી જાય તો પણ કાર્ય થતું નથી. આમ કરવું કે તેમ કરવું, ડબલ માઇન્ડેડ થઈ જાય તો ક્લીન બોલ્ડ થઈ જાય. ક્રિકેટ આવી ગયો, ડબલ માઇન્ડેડ થાય તો ક્લીન બોલ્ડ થાય. તો એવું બને તો આગંતુક કારણોસર, ઉપજાવી કાઢેલા કોઈ કારણોસર અથવા ઉપજેલા કારણોસર, અગર તો દેશ અને કાલની પરિસ્થિતિના કારણે ઘણી વસ્તુઓ એવી બની ગઈ છે કે ભગવત સેવા અને ધર્મ કેમ નિભાવવો, એ બંને જોતા જે પણ કોઈને કંઈ સમસ્યા કે કોઈ પ્રશ્ન હોય, જેવું કે આજના પ્રવચનની શરૂઆતમાં જ કહેવામાં આવ્યું, તો એ સમસ્યા કે એ દ્વિધા કે એ પ્રશ્ન તમારે, અમે એમ માનીએ છીએ, આજ બીજો દિવસ થયો છે, 3 દિવસ બાકી રહ્યા છે આપણા કાર્યક્રમના,
તો અમે એવું માનીએ છીએ કે મનમાં રહેલી દ્વિધા અને સમસ્યાઓનું સમાધાન થવું જોઈએ. એટલે જો કોઈને કાંઈ સમસ્યા હોય, અત્યાર સુધી આપણે ભગવત સેવા અને ગુરુ સુધી આવ્યા, ઓર વિષયને આગળ લઈ જશું. સેવા કરવી તો ક્યાં કરવી, કઈ રીતે કરવી જોઈએ, વગેરે વગેરે. પણ કોઈને મનમાં દ્વિધા હોય તો પૂછો, તો એના સમાધાનમાં, ઉત્તરમાં એ શાસ્ત્ર આવી જશે. 11:15 થયા છે, કેમ કે 15 મિનિટ પછી આપણો સમય પૂરો થશે, 10 મિનિટ પછી છે. 11:30 સુધીનો આપણો સમય છે. પછી અડધો કલાક જાય છે. જે કોઈ વૈષ્ણવના મનમાં પ્રશ્ન હોય તે આપણે એવું ઈચ્છીએ પહેલાં અહીંયા આવીને પ્રશ્ન પૂછે. જેની આજ્ઞા છે આજે પ્રશ્ન પૂછવા વૈષ્ણવ અહીંયા આવે. આજકાલ દેવલકવાદ ચાલી રહ્યો છે, શ્રીનાથજીનો મહાપ્રસાદનો વિરોધ ચાલી રહ્યો છે, મંદિરોનો વિરોધ ચાલી રહ્યો છે. વૈષ્ણવો બધા દુવિધામાં છે. કૃપા કરી અને મહાપ્રભુજીના સિદ્ધાંતથી એનું વર્ણન સમજાવવામાં આવે. પૂછવાવાળા ભાઈએ એવી રીતે પૂછ્યું છે કે શ્રીનાથજીનો વિરોધ ચાલી રહ્યો છે, મંદિરનો વિરોધ ચાલી રહ્યો છે. તો અમે પૂછવા માગીએ જરાક ખુલાસો કે ભાઈ વિરોધ એટલે શું, કઈ રીતે વિરોધ શ્રીનાથજીનો? દાખલા તરીકે કે શ્રીનાથજી પુષ્ટિમાર્ગીય મંદિર નથી તેવી વાત છે. શ્રીનાથજીનો એક તો મહાપ્રસાદ ન લેવો. શ્રીનાથજી છે એ સર્વ ઉદ્ધારક છે આવું કહેવામાં આવે છે અને મહાપ્રસાદ ન લેવો. બીજા નંબરમાં વૈષ્ણવોને કોઈ પણ મંદિરની અંદર ભેટ ન કરવી, આવો પણ એક સમજાવવામાં આવે છે. કારણ તો આપને કૃપાનાથ વિનંતી કરીએ છીએ કે એમનું કારણ શું કરવા એ લોકો કહે છે. એ એમ કહે છે કે મહાપ્રભુજીએ આ પણ દેવલક ગણ્યું છે. એટલે દેવલકની અમે વાક્યા સાંભળવા માગીએ છીએ કે દેવદ્રવ્ય કોને કહેવાય. આ દેવલકવાદીઓ છે એની વાત છે. દેવલક કોને કહેવાય એ અમને આપ સમજણ પડે. આ એક આખો અલગ જ પ્રશ્ન આવ્યો છે. દેવલકત્વ છે એક દોષ છે જે શાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે. અને દેવલકત્વ ત્યારે આવે કે જ્યારે કોઈ પણ કાર્ય, કોઈ પણ ધર્મનું કાર્ય એટલે કે પુષ્ટિમાર્ગીય કોઈ પણ કાર્ય, તો શ્રી પુરુષોત્તમજી એમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે લાભ પૂજાર્થ યત્નસ્ય ઉપધર્મત્વ દેવલકત્વાદિ સંપાદકત્વાત તદ વ્યતિરિક્તેન અનિષિદ્ધ પ્રકારેણ ઐહિકમ્ય ભવતુ ઇત્યનુસંધાય પ્રવૃત્તો લોકાર્થી. તદ વ્યતિરિક્તેન એમ આજ્ઞા કરી છે. એટલે કે લાભ પૂજાર્થ યત્નસ્ય ઉપધર્મત્વ દેવલકત્વાદિ સંપાદકત્વાત, દેવલકત્વ નામનો જે કોઈ દોષ છે જે શાસ્ત્રમાં આવે છે કે દેવલક જે થઈ જાય એ એકદમ ત્યાજ્ય છે, ચાંડાલ તુલ્ય છે, એનું સ્પર્શ પણ ન કરવો જોઈએ, ધર્મમાંથી એનું બહિષ્કાર કરી દેવો જોઈએ, એને દેવલક કહેવાય. એ દેવલકત્વ, એ દેવલક કઈ રીતે બને છે કે લાભ પૂજાર્થ યત્નથી બને છે કે કોઈ પણ કાર્ય તમે કોઈ પણ એવી રીતે કરે, દાખલા તરીકે કે તેના કારણે એને લાભ થાય. લાભ એટલે પ્રોફિટ થાય. પ્રોફિટ કરી, દાખલા તરીકે તમને કોઈ એક આયોજન કે પ્રોગ્રામ આપે
ધર્મરૂપ કાર્ય. સમાજને ધર્મનું કોઈ કામ આપે, કોઈ આયોજન આપે, અને એ ધર્મના આયોજનથી પ્રોફિટ થાય, લાભ થાય. એ લાભ પોતે કમાય. જેમ એક વેપારી કોઈ પણ વસ્તુ વેચે તો એને જેટલામાં પડી હોય એનાથી વધારામાં વેચે અને ઉપરનું પ્રોફિટ પોતે ખાય. આને વાણિજ્ય કહેવાય શાસ્ત્રમાં. બરાબર છે, એ એનું કામ છે, વ્યાપારીનું એ કાર્ય છે, તે કરે છે. કેમ કે એનું કામ જ વેચવું, વસ્તુ વેચવી, અને એ વસ્તુ વેચે એની જે કિંમત હોય તેથી વધુ લઈને પ્રોફિટ કરવું અને એનાથી પોતાની વૃત્તિ ચલાવવી, એ એનું કાર્ય છે. એટલે વેપારી કરે. પણ આ વેપારનું જે આ સિસ્ટમ છે, વેપારની જે સિસ્ટમ છે, તે ધર્મમાં લાગુ ન થવી જોઈએ. જો કોઈ ધર્મમાં લાગુ કરે અને પોતે કમાય તો તે દેવલક કહેવાય. પોતે કમાય તો કદાચ ક્યારેક એવું બને કે કોઈ આયોજન કર્યું અને એ આયોજનમાં પ્રોફિટ થઈ અને જે કંઈ પણ પ્રોફિટ થઈ એને એ પોતે ન ખાય કે પોતાની વૃત્તિમાં ન વાપરે, પોતાની આજીવિકામાં ન વાપરે અને પુનઃ પાછા ધર્મના કાર્યમાં જ લગાડે તો દેવલક ન કહેવાય. પરંતુ પોતે જ જો લઈ લે એ ધર્મના નામે અને પોતે પ્રોફિટ કરીને પોતાના પાકીટમાં મૂકી દે તો એ વાણીઓ થયો કે નહીં? ચોખ્ખી વાત છે. એને એટલે શાસ્ત્ર કહે છે કે એ દેવલક છે. દેવ એટલે દેવતાના નામે કે ધર્મના નામે કમાણી કરે, કમાણી કરીને પોતાનો વ્યવસાય ચલાવે, પોતાનું પેટીયું રળે તો તે દેવલક કહેવાય. આ વૃત્તિ નિષિદ્ધ છે શાસ્ત્રમાં, એ દેવલકત્વ કહેવાય. અને આ રીતે જે કરે એને કોઈ પણ માર્ગ, કોઈ પણ ધર્મમાં સ્થાન મળે નહીં. જોયું હોય અને એમાં એમ કહે છે કે ભાઈ હવેલી છે એ એક વેપારનું સ્થાન છે અને અમારા ચરણારવિંદમાં જ આપવાનું, ગુરુના ચરણારવિંદમાં. હવેલી છે કે મંદિરો છે એ એક વ્યવસાય રૂપે દુકાન તરીકે વર્ણવવામાં આવે છે. અને આવું ઘણી લાખો વૈષ્ણવો પોતાના ટીવી ઉપર જોતા હોય છે. અને આવું પણ પુષ્ટિ માર્ગની અંદર વિવાદ ચાલી રહ્યો છે. આપના પણ પેપરમાં સાંભળીએ છીએ. ઘણા વખત અમારે અર્થ કરવો એ કરતાં આપ એનું વર્ણન વૈષ્ણવને આપો એટલે વૈષ્ણવના હૃદયમાંથી એવું નીકળી જાય કે ભાઈ કોઈ મંદિરનો પ્રસાદ ન લેવો, કોઈ મંદિરની અંદર આપણે જઈએ દર્શન ન કરવા, આપણી ઘરે જ કરવાના, એવું કોઈ પણ વ્યક્તિ સમજાવે છે. ઘણા પણ અત્યારે તો છે પુષ્ટિ માર્ગની અંદર સમજાવવા માટે. તો એને માટે પ્રભુ એક વસ્તુ એવી છે કે આપ બધું જાણો છો ને અમને ન કેવડાવો. આપ ખરેખર એનો બધું નિવેદન વૈષ્ણવને આપો તો આપના નિવેદનથી વૈષ્ણવના હૃદયમાં ખુશશે. અમારા જે વાતથી વૈષ્ણવના હૃદયની અંદર નહીં આવે. શ્રીનાથજીનું મંદિરની અંદર એક મિનિટ, એવું છે જાણવામાં તો ઘણું બધું જાણીએ છીએ, તમે જાણો છો ને અમે જાણીએ છીએ. સવાલ એ નથી, બધાને એક રસ્તો મળે. નંબર એક, એનું સ્વરૂપ, ખરેખર સાચું સ્વરૂપ શું છે એ જાણવા મળે, એ જરૂરી છે. એટલા માટે અમારે તમને થોડી ચોખવટ પૂછવી પડે કે ભાઈ તમે જરા ચોખવટ કરો જેથી કરીને બધાને જાણવા મળે. મંદિરે જવું કે ન જવું નહીં, દેવલકત્વ જે મેઇન મુદ્દો પેલા આપણે જે હા એ પ્રશ્ન પેલા આપણે પૂરું કરીએ. એ એમ કહેવા માંગે છે કે દેવલકતા કઈ રીતે થાય છે એ અમે તમને, દેવલક કોને કહેવાય, શાસ્ત્રમાં દેવલક કોને કહ્યો છે એ અમે તમને બતાવી દીધું. બરાબર. હવે આ દેવલક પણ છે એ મંદિરોમાં કઈ રીતે ઘટે છે, કઈ રીતે ફિટ થાય છે, એમાં બંધ બેસે છે. દેવલકનો પ્રશ્ન પ્રભુ એવો છે નહીં, એમ નહીં, એટલે કે મંદિરોમાં અત્યારે જે કહ્યું બરાબર છે તમે કે મંદિરોમાં દેવલક થાય છે એ જ કહેવાનું છે ને મતલબ. હા બસ તો એટલું જ કહો એટલે અમે પછી ખુલાસો કરીએ. હા બેસી જાઓ.
શ્રોતાજનો, નહીં પ્રશ્ન કરતાએ હિંમત કરીને સારો પ્રશ્ન તો પૂછ્યો, સારી વાત છે. દેવલકત્વ કોને કહેવાય અને દેવલક કેમ થાય છે? લાભ પૂજાર્થના યત્નથી દેવલક થાય એ અમે તમને સમજાવ્યું. એમાં બે વસ્તુ આવે છે, સમજો. થોડીક ચોખવટ હજી કરી દઉં કે લાભ કમાવો એક મુદ્દો, સાથે સાથે પાછું પૂજાવવું, પ્રોફિટ લઈને પૂજાવવાની જે પરિસ્થિતિ છે ને, ત્યાં દેવલકત્વ થાય છે. લાભ પૂજા, પ્રોફિટ પણ લઈ લેવી અને પૂજાઈ પણ જવું, ત્યારે દેવલકત્વ આવે છે. હવે હમણાં એમણે ઘણી બધી વાતો ભેગી કરી, પણ જે મેઇન મુદ્દો છે એ મંદિરોનો છે. તો મંદિરોમાં વેપાર થાય છે એવો એક આક્ષેપ કરવામાં આવે છે, એવું એમનું કહેવું થાય છે. હવે જોજો, મંદિરોની અંદર વેપાર કરવામાં આવે છે, એટલે વેપાર એટલે શું એ હમણાં અમે તમને સમજાવી ગયા કે જ્યારે પ્રોફિટ થાય તો જ વેપાર કહેવાય. કોઈ પણ વેપારીના દીકરાને તમે પૂછશો, એને કહેશો કે તું પ્રોફિટ વગર વેપાર કર તો ઓલો કરે કે કરી શકે? બલકે સામેથી એ કહેશે કે ભાઈ પ્રોફિટ વિનાનો વેપાર ન થાય. ભાવે ભાવ લાવ્યા અને ભાવે ભાવ વેચતા જાઓ તો વેપાર થાય? ન થાય. 100 વાતની એક વાત શાસ્ત્ર બતાવે છે, એ વાણિજ્ય છે, વૈશ્યનું ધર્મ છે, કર્મ છે કે એ પ્રોફિટ કરે. લાભ છે, લાભ એટલે પ્રોફિટ. લાભ કરવો એ શાસ્ત્ર બતાવે છે કે એ વેપારીનું કામ છે, એને કરવું જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 વર્ણ છે, 4 વર્ણના કર્મ છે, એ વિભાજિત છે. કૃષિ, ખેતી કરવી એ વૈશ્યનું કર્મ છે. ભગવદ્ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે કે કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. એ વૈશ્યનું કર્મ છે એટલે વૈશ્ય કરે છે. પરંતુ તે કર્મ બ્રાહ્મણને કરવું જોઈએ કે નહીં, આ પ્રશ્ન આવે છે. તેમાં પણ જે કોઈ ધર્માચાર્ય હોય કે ધર્મસ્થાન ઉપર બેઠા હોય, બ્રાહ્મણ હોય, તેને કહેવાય કે નહીં, તે ઓર વિશેષ પ્રશ્ન. હવે જોજો, જો ક્યાંય પણ કોઈ પણ હવે જો ને તોમાં અમે બધું કહી દઈશું, પછી જ્યાં જે થતું હોય, અમે કોઈના ઉપર આક્ષેપ નથી કરી રહ્યા કે કોઈની ટીકા નથી. ક્યાંય પણ મંદિરો હોય છે, જે પ્રાચીન મંદિરોની વાત કરીએ છીએ અમે, આધુનિક નવી હવેલીઓની વાત અત્યારે અમે કરી રહ્યા નથી. જે પ્રાચીન મંદિરો અને હવેલીઓ છે કે જે આપણા પૂર્વાચાર્યોએ અને પૂર્વના વૈષ્ણવોએ દર્શન કર્યા છે, જોઈ છે અને પૂર્વાચાર્યોએ સ્થાપી છે, એ હવેલીઓ અને મંદિરોમાં શ્રી ઠાકોરજી બિરાજે, ગુરુદેવના ગાદીજી હોય અને ગૌશાળા હોય. આ એના અંગો છે બધા. જો એ હવેલીનું દ્રવ્ય જે કે વૈષ્ણવ આપે અને એ દ્રવ્ય પ્રભુ અર્થે આપે અને એ દ્રવ્ય બચે, એમાંથી પ્રોફિટ થાય, લાભ થાય, અને જો એ લાભ જે કોઈ પણ ધર્માચાર્ય ત્યાં બિરાજતા હોય એ પોતાના ખિસ્સામાં નાખે, અગર તો પોતાની સિટી હોન્ડા ખરીદી લે એ દ્રવ્યથી, તો દેવલક છે. પરંતુ એ જ દ્રવ્ય જો ગૌશાળામાં વાપરે, પુનઃ પ્રભુમાં વિનિયોગ કરાવે, અથવા તો ગૌ બ્રાહ્મણમાં કે કોઈ ધર્મના કાર્યમાં વાપરે, તો દેવલક નથી. હવે ક્યાં શું થઈ રહ્યું છે મુદ્દો એ નથી, એ તમારે વિચારવાનું છે. તેમાં પણ એટલી ચોખવટ જરૂર કરી દઉં કે જ્યાં જ્યાં ટ્રસ્ટ છે, કે જ્યાં ટ્રસ્ટો થઈ ગયા છે, યોગાનુયોગ અથવા સરકારે કે ચેરિટી કમિશનરે કે કોર્ટે કોઈ પણ દ્વારા ટ્રસ્ટો થઈ ગયા છે, એ ટ્રસ્ટમાં તો વાત પૂરી જ થઈ જાય છે ત્યાં કે વર્ષ થાય, ઓડિટ થાય
જે લાભ હોય કે પ્રોફિટ થાય એ પાછું ગૌશાળામાં જ જાય કે એમાં ટ્રસ્ટમાં જમા થઈ જાય. એમાં તો મહારાજશ્રીને મળે નહીં કાંઈ. એમાં તો અમે પ્રથમેશજી મહારાજ શ્રી એક જગ્યાએ કહ્યું છે કે ટ્રસ્ટો થવાથી દેવલકત્વનો ભય તો ગયો. હા હા હવે ટ્રસ્ટીઓ લઈ જતા હોય તો એ જાણે, અમે કોઈ ઉપર આક્ષેપ નથી કરતા, પરંતુ એ લાભ એ પ્રોફિટ લેવાય નહીં એ નિશ્ચિત છે. અને અમે અમારી વાત કરીએ, અમે તો લેતા નથી, એક પૈસો પણ અડવાનું નહીં. એના માટે શ્રીમદ ભાગવતમાં એક શ્લોક આવે છે, સર્વલાભોપહરણમ. એને સર્વલાભોપહરણ ન્યાય કહેવાય. શાસ્ત્રમાં એને સર્વલાભોપહરણ ન્યાય કહે છે. અમે વ્યવહારિક રીતે તમને સમજાવી દીધા, હવે શાસ્ત્રથી પણ સમજાવું. શ્રી ભગવાન આજ્ઞા કરે છે ઉદ્ધવજીને કે ભાઈ, જો મને મારો ભક્ત પ્રિય છે અને એ ભક્ત મને વિશેષ પ્રિય છે કે જે મારા માટે બધું જ કરતો હોય, મારા મનોરથો કરે, મારા માટે વિવિધ સામગ્રી ઇત્યાદિ કરે, ઉદ્યાન વન ઉપવન આદિ બનાવે, મંદિર ઇત્યાદિ સિદ્ધ કરાવે, એવો ભક્ત મને પ્રિય છે. અને મારા માટે ઘણું બધું કરનારો એ ભક્ત જ્યારે પોતાનો બધો લાભ, જે કંઈ એમાંથી એને લાભ મળે એ પાછું મને જ અર્પણ કરી દે તો મને એ બહુ અતિ પ્રિય છે. હા, આ શાસ્ત્રની વાત. તો હવે જો કદાચ ક્યાંક લાભ થતો હોય અને એ લાભ પાછો પ્રભુમાં જ વિનિયોગ થઈ જતો હોય તો કોઈ શાસ્ત્રોક્ત રીતે દોષ નથી. પછી કોઈના મનમાં આવે મુખમસ્તી વક્તવ્યમ દશહસ્તા હરિતકી, મોડું છે બોલી શકાય છે, જેને જે બોલવું હોય તે બોલે, વાણી સ્વાતંત્ર્ય છે. જે આ શ્રીનાથજીની વાત નીકળી ને એક પ્રશ્ન છે, ખાસ કરીને 90% વૈષ્ણવમાં એ રીતની માન્યતા હોય છે. એટલે જે સૂક્ષ્મ પ્રોફિટ, કોઈ છોકરો બીમાર પડે પોતાનો તો શ્રીનાથજીની માનતા કરે ને મોસ્ટ ઓફ શ્રીનાથજી જવાનું આવી માનતા અર્થે હોય છે. તો પુષ્ટિ માર્ગમાં પ્રભુ પાસે માંગવાની પ્રથા છે કે નહીં, અથવા તો યમુનાજીના સંપુટી પાઠ પણ આવા કોઈ બીમારી માટે કે કંઈક લાભ મેળવવા માટે થતા હોય છે, સુદર્શન ચક્ર છે. વાહ, આ હવે જુદો પ્રશ્ન આવ્યો. આનો થોડોક વિગતવાર ખુલાસો કાલે આપીશ, આજે હવે સમય આપણો પૂરો થાય. પરંતુ એટલું જરૂર કહી દઉં કે પુષ્ટિ માર્ગમાં પ્રભુ પાસે હકીકતમાં વસ્તુતઃ કંઈ પણ લૌકિક મંગાય નહીં, માગવું જોઈએ નહીં. પરંતુ બધા જીવો સરખા નથી હોતા. એટલા ઉત્તમ બધા જીવો ન હોય કે બધું જ સહન કરીને પણ પ્રભુ પાસે કાંઈ ન માગે, મોઢામાંથી આહ ન નીકળે એવા જીવ તો દુર્લભ છે. એટલે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક મંગાઈ જતું હોય છે. એટલે આ મંગાઈ જાય છે. કદાચ કોઈ જીવને થોડું જ્ઞાન ને ભાન હોય કે ભાઈ આપણે ભગવાન પાસે માગવું ન જોઈએ, આપણા પ્રભુ છે, પણ છતાં પાછું મંગાઈ જાય કે આપણા પ્રભુ છે તો પ્રભુ પાસે ન માગીએ તો કોના પાસે માગીએ? ક્યાં જાય? ભાગે. એટલે ખાલી એટલું જ આજે ટૂંકમાં એટલું કહી દઉં, પછી વિવેચન કાલે કરશું કે શ્રી હરિરાય મહાપ્રભુ એક ઠેકાણે આજ્ઞા કરે છે કે ભાઈ પુષ્ટિ માર્ગીય જીવ કો માંગનો નહીં, અને માંગનો તો પ્રભુ પાસે માંગનો, બીજે નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. આશીર્વાદ.